7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। હાઈ ટેન્શન ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન લાઇનના વાયરની ચોરી કરતી સારોલની તળપદા ગેંગના 3 ઇસમો ઝડપાયા। લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદની ઝડપી કાર્યવાહીથી 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો। કણભાસીમ વિસ્તારમાંથી ચોરી કરેલા આશરે 60 મીટર એલ્યુમિનિયમ વાયરો સાથે 23,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આરોપીઓ પાસેથી લોખંડનું મોટું કટર અને હેક્સો બ્લેડ પણ મળી આવ્યા। પોલીસ તપાસમાં ખુલ્યું કે ગેંગ રાત્રિના સમયે બોલેરો પિકઅપ ડાલાનો ઉપયોગ કરી વાયર ચોરી કરતી હતી। પકડાયેલા આરોપીઓ પાસેથી લોખંડનું મોટું કટર અને હેક્સો બ્લેડ મળી આવ્યા હતા। એલસીબીના હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ મહેન્દ્રસિંહને મળેલી ચોક્કસ બાતમી મુજબ કણભા ગામની સીમ વિસ્તારમાંથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર ગેંગ સારોલ ગામની તળપદા ગેંગ હોવાનું બહાર આવ્યું હતું। મુખ્ય સૂત્રધાર તરીકે ધુડાભાઈ નાનાભાઈ તળપદા અને તેના પુત્ર અર્જુનભાઈ સહિતના પરિવારજનો ગેંગ ચલાવતા હોવાની માહિતી મળી। આ ગેંગ ચોરી માટે બોલેરો પિકઅપ ડાલાનો ઉપયોગ કરતી હતી અને ચોરી કરેલ વાયર માયત દિવેલ રોડ પર કણભા સીમ વિસ્તારમાં ગાડિયાપુરા પ્રાથમિક શાળા નજીક સંતાડી અને રાખી રાત્રિના સમયે લઈ જવાની યોજના બનાવેલી હતી। હાલ અન્ય સાગરીતોની શોધખોળ માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।